આપણી સાથે વર્ષાબેન વસાવા જોડાયેલા છે. ચૈતર વસાવાને જેલ થવી અને એ આખા કેસના મુદ્દે વાત કરવી છે. વર્ષાબેન, સૌથી પહેલી પ્રતિક્રિયા જોઈએ છે. 7 વર્ષની જેલ છે, સાથે શકુંતલાબેન સામે પણ ફરિયાદ અને એ પણ દોષિત જાહેર થયા છે. તમારી પ્રતિક્રિયા? હવે આ જંગલ જમીનનો કેસ હતો, આગળ પણ એ ચાલતો હતો. હવે આ કેસની તારીખો તો ચાલ્યા કરતી હતી, પણ કાલે બધાને જ બોલાયા હતા. એટલે હવે આવું થશે એવું તો અમને પણ નથી ખબર, કેમ કે હવે આ કેસમાં તો કઈ આમ સાબિતી તો કઈ મળી નથી. પરંતુ હવે એક ધારાસભ્ય છે, એટલે ધારાસભ્યને આવી રીતે બદનામ કરીને એક કાવતરું રચ્યું છે. આના પરથી એક જાણવા મળે છે અમને કે ધારાસભ્ય છે એટલે એમને આવી રીતે બદનામ કરશું તો પછી લોકોમાં એક પેલી ખરાબ છબી ઊભી કરવા માટેનો એક પ્રયત્ન છે. આની પહેલાં પણ ચૈતરભાઈ પર અનેક કેસ થયેલા છે, એટલે 12 જેટલા કેસ તો ઓફિશિયલ આપણે જોઈએ તો ગણી શકાય એવા છે. આ સૌથી મોટો કેસ માનવામાં આવતો હતો અને 7 વર્ષની સજા, ધારાસભ્ય પદ પણ જઈ શકે છે એમનું. હવે આગળ પણ ઘણા કેસો કર્યા છે. હવે ના જેવી બાબતો હોય એમાં પણ નાની બાબતમાં હોય એમાં પણ આ કેસ કર્યા છે. એટલે આ કેસ તો ખાલી ગણાવે છે કે ધારાસભ્ય પર આટલા કેસ છે એવી રીતે, પણ એક ખોટી રીતે બદનામ કરવાનું છે. ભાજપમાં પણ કેટલા બધા ધારાસભ્ય હોય છે, તો કોઈ ધારાસભ્ય કોઈ દિવસ જેલમાં ગયા છે? આ વિપક્ષના ધારાસભ્ય છે એટલે વારે ઘડી એમને હેરાન કરવામાં આવે છે. વર્ષાબેન, શકુંતલાબેન પણ આ કેસમાં કેવી રીતના આવ્યા, એટલે એમની શું ભૂમિકા હતી ને જ્યારે આ બધું થયું, એટલે જે કેસમાં ઓફિશિયલ લખવામાં આવ્યું છે FIRમાં કે તમારા ઘરે બોલાવવામાં આવ્યા અને પછી એ વન કર્મચારીને ધમકાવવામાં આવ્યા, પૈસા માંગવામાં આવ્યા, એ આખી ઘટના સમયે તમે ક્યાં હતા જે આક્ષેપો થઈ રહ્યા છે? હું ઘરે જ હતી, પણ આવું બધું કશું અહીંયા થયું જ નથી. અને શકુંતલાબેન પણ ઘરે હતા. શકુંતલાબેન ઘરે હતા એવી રીતે એમનું નામ આવ્યું છે, તો એમની સાથે હું પણ ઘરે જ હતી અહીંયા. તો તમારું નામ નથી એમાં, હે ને? ના. હવે કેવી રીતના લડશો આગળ? કારણ કે જો ધારાસભ્ય પદ જ જતું રહે તો પછી આખી રાજકીય કારકિર્દી ચૈતર વસાવાની ખતમ થઈ જાય. હવે અમે હાઈકોર્ટમાં પણ જઈશું, વકીલોની સલાહ લઈશું. અને હવે તાજેતરમાં જ આપણે જોઈ રહેલા છે, હવે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હતી, એમાં આખો નર્મદા જિલ્લામાં અમારી સરકાર બેઠી છે. એટલે ભાજપના લોકોથી આ જોવાતું નથી. એટલે આ 2027ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આ કાવતરું ઘડ્યું છે એવું અમારે માનવું છે. ચૈતર વસાવાને હમણાં રિસન્ટ કોઈ ઓફર મળી હોય ભારતીય જનતા પાર્ટીમાં આવવા માટે, કે કોઈ નેતાઓ સાથે ચૈતર વસાવાની મુલાકાત થઈ હોય આ વિષય પર? હવે એ બાબતે તો હું નથી જાણતી, હું ઘરે જ હતી એટલે. પણ ઘણી વખત એમને આવી રીતે હેરાન પરેશાન કરવામાં આવ્યા છે કે લોકપ્રિયતા વધારે છે, લોકો એમની સાથે ઘણા છે એટલે એમને તોડવા માટે આ બધા પ્રયત્નો ચાલે છે. એ બધું તો લોકો જાણ છે, એટલે બધું તો આંખ નજરે દેખાઈ રહેલું છે કે આ ભાજપ સરકાર એમને તોડવા માટે આ બધા પ્રયત્નો કરે છે. ચૈતર વસાવા જેલ જશે પછી શું કરશો તમે? કારણ કે અત્યારે તો વડોદરા જેલમાં એમને લઈ ગયા છે અને જો સ્ટે નથી મળતો તો આગળની લડાઈ કેવી રીતના રહેશે? હવે અમે હાઈકોર્ટમાં જઈશું, અમને વિશ્વાસ છે કે મળી જશે, કેમ કે આમાં કઈ સાબિતી તો મળી નથી. સાબિતી વગર તો 7 વર્ષની સજા કેવી રીતના કોર્ટ ફટકારે? એ તો છે જ, પણ તમારી પાસે કઈ છે સાબિતી? હોય તો પછી બતાવવું જોઈએ ને લોકોને. કોર્ટમાં તો આપણે જતા નથી જોવા માટે. એ સાબિતી બતાવવી જોઈએ, એમ લોકોને પણ જાહેર કરવી જોઈએ કે અમને આ સાબિતી મળી છે, આ પુરાવા છે એટલે અમે એમને આટલા વર્ષની સજા કરી છે. એટલું તો હોવું જોઈએ ને. અચ્છા, સજા ફટકારવામાં આવી એના પછી તમારી વાત થઈ છે ચૈતરભાઈ સાથે કે શકુંતલાબેન સાથે? હવે આ એ ટાઈમે હું ઘરે હતી, પરંતુ મને આવી જાણ થઈ એટલે હું ઘરેથી નીકળી. એના પહેલા તો કોર્ટમાંથી લઈ ગયા, પરંતુ ત્યાં રાજપીપળા જેલ પર ખાલી 2 મિનિટ માટે કપડાં ને બધું આપવાનું હતું એટલે મળવા માટે દીધા. તમારી કઈ વાતચીત થઈ ચૈતરભાઈ સાથે, શકુંતલાબેન સાથે? હવે વાતચીત તો કઈ નથી થઈ, ખાલી સામાન આપી દીધો. પછી એ લોકોને અંદર લઈ ગયા, અમે બહાર હતા એટલે કઈ
વાતચીત નથી થઈ. આમ આદમી પાર્ટીના નેતાઓ શું સહાય કરશે, મતલબ કેવી રીતના લડવાના છે આ વિષય પર? તમારી વાતચીત થઈ એ લોકો સાથે, કોઈ સાથે? હા, વાત થઈ ને. ગોપાલભાઈ સાથે સાંજે વાત થઈ હતી. તો હવે કાયદાકીય લડાઈ છે એ પ્રમાણે જ આપણે લડીશું. અને હવે અમે અહીંયા હાઈકોર્ટમાં અમારો બધો સ્ટે લેવા માટેના કાગળિયા બધા તૈયાર કરીને ત્યાં મૂકીશું. અને વર્ષાબેન, આમ આદમી પાર્ટીને એવું કહેવું છે કે 2027 માટે જો આ તૈયારીઓ છે તો ચૈતરભાઈ જેલમાં જાય પછી એ ભારતીય જનતા પાર્ટીમાં જશે, એવી આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે કે અંતે તો પછી ભાજપમાં જાય તો જ બધા કેસ સોલ્વ થાય છે. ના, હવે કેટલા ટાઈમથી જેલમાં મોકલે છે? હમણાં આપણે આંખ નજરે જોઈએ છે, આ 3 થી 4 વખતનો ટાઈમ છે. આટલી વખત સુધી જેલમાં જાય પછી ભારતીય જનતા પાર્ટીમાં જઈને શું કરવાનું? ઓકે, શકુંતલાબેન પણ રાજનીતિમાં સક્રિય છે ને? હા. ઓકે. અને વર્ષાબેન, અત્યારે તો સ્ટેની ને બધી વાત થઈ રહી છે, પરિવારમાં તમારા સિવાય બીજા કોણ છે, એમના બાળકો ને બધા? હવે અમારે ઘરે 4 બાળકો છે. 2 મોટા બાળકો છે તે હોસ્ટેલમાં છે, 2 બાળકો ઘરે છે અને હું છું. અને અમારા સાસુ છે, શકુંતલાબેનના મમ્મી છે. અને જ્યાં સુધી ચૈત્ર વસાવા નથી ત્યાં સુધી એમનું કામ ને બધું જ કોણ જોશે ડેડિયાપાડામાં? હવે ડેડિયાપાડામાં અમારે હાલ ચૂંટાયેલા બધા પ્રતિનિધિઓ છે, તે બધી જવાબદારીઓ લેશે અને સંભાળશે. ઓકે, થેન્ક યુ સો મચ વર્ષાબેન. ઓકે, આભાર. હા.